everyone. Today I am going to talk with you about the forest management. Forest management is word itself suggests that is management of forest. World's forest area is just over 4 billion hectares, covering about one third of total land area. આખા વર્લ્ડનો જે ફોરેસ્ટ એરિયા છે અબાઉટ 4 બિલિયન હેક્ટરમાં પથરાયેલો છે. ઇટ કવર્સ અબાઉટ ધી વન થર્ડ ત્રીજા ભાગનો ટોટલ જે લેન્ડ એરિયા છે એમાંથી જે ત્રીજા ભાગનો ભાગ છે એ ફોરેસ્ટથી કવર થયેલો છે. ધ મોસ્ટ ફોરેસ્ટેડ કન્ટ્રીઝ આર રશિયા, બ્રાઝિલ, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ એન્ડ ચાઇના. જે કન્ટ્રીઝમાં વધારે ફોરેસ્ટ છે એવી કન્ટ્રીઝ એમાં રશિયા, બ્રાઝિલ, ચાઇના, કેનેડા એન્ડ યુનાઇટેડ સ્ટેટ્સ. આ જે 5 કન્ટ્રી છે એ 5 કન્ટ્રીમાં હાફ ઓફ ધી ફોરેસ્ટ ઓફ ટોટલ ફોરેસ્ટ, જે ટોટલ ફોરેસ્ટ છે અર્થ ઉપર એમાંથી જે અડધા ફોરેસ્ટ એરિયો છે, ટોટલ ફોરેસ્ટ એરિયો એમાંથી જે અડધો ફોરેસ્ટ એરિયો છે એ આ 5 કન્ટ્રીમાં 5 કન્ટ્રીમાં ઇન્ક્લુડ થાય છે. 80% of Earth's land, animal and plants live in the forest. જે 80% animals and plants છે એ ક્યાં ફોરેસ્ટ live in the forest. Forest management is a branch of forestry concerned with overall administrative, legal, economic and social aspects as well as scientific and technical aspects such as silviculture, protection and forest regulation. ફોરેસ્ટ મેનેજમેન્ટ છે એ ફોરેસ્ટ્રીની બ્રાન્ચ છે. ફોરેસ્ટ્રી છે એ આખો શું છે, એક સબ્જેક્ટ છે. હવે ફોરેસ્ટ મેનેજમેન્ટ છે એ ફોરેસ્ટ્રીની બ્રાન્ચ છે. હવે એ શું ઇન્ક્લુડ કરે તો કે એડમિનિસ્ટ્રેટિવ, લીગલ, ઇકોનોમિક, સોશિયલ એસ્પેક્ટ as well as social aspect as well as scientific and technical aspect. ઓકે, સોશિયલી જે ફોરેસ્ટની ઇમ્પોર્ટન્સ છે કે સોશિયલી જે ફોરેસ્ટ મેનેજમેન્ટ છે એ ઇન્ક્લુડ કરે, પ્લસ સાયન્ટિફિકલી ફોરેસ્ટનું મેનેજમેન્ટ કેવું થાય, ટેકનિકલી ફોરેસ્ટનું મેનેજમેન્ટ કેવું થાય, એ બધા જે ટેકનિકલ, સાયન્ટિફિક અને સોશિયલ એસ્પેક્ટ છે એ બધા કવર કરે. હવે એ બધા જે એસ્પેક્ટ છે એમાં શું ઇન્ક્લુડ થાય તો કે સિલ્વિકલ્ચર પ્લસ પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ અને ફોરેસ્ટનું રેગ્યુલેશન, આ બધું જે છે એ આમાં ઇન્ક્લુડ થાય. ધીસ ઇન્ક્લુડ્સ મેનેજમેન્ટ ઓફ એસ્થેટિક, ફિશ, રિક્રિએશન, અર્બન વેલ્યુઝ, વોટર, વાઇલ્ડનેસ, વાઇલ્ડલાઇફ, વુડ પ્રોડક્ટ, ફોરેસ્ટ જીનેટિક રિસોર્સિસ એન્ડ અધર ફોરેસ્ટ રિસોર્સ વેલ્યુઝ. હવે જે આ ફોરેસ્ટ મેનેજમેન્ટ છે એ શું ઇન્ક્લુડ કરે તો કે એસ્થેટિક વેલ્યુ છે, એસ્થેટિક વેલ્યુ પ્લસ રિક્રિએશન, જે ફોરેસ્ટ છે એનું રિક્રિએશન, અર્બન વેલ્યુઝ, વોટર, પછી જે વાઇલ્ડલાઇફ છે એ, વુડ પ્રોડક્ટ, જે ફોરેસ્ટમાંથી વુડ પ્રોડક્ટ મળે, વુડ પ્રોડક્ટ, ફોરેસ્ટ જીનેટિક રિસોર્સિસ, એવા રિસોર્સિસ કે જે ફોરેસ્ટમાંથી આપણને મળે છે, અને જે રિસોર્સ ફોરેસ્ટના જે રિસોર્સ છે એનું વેલ્યુઝ. મેનેજમેન્ટ કેન બી બેઝડ ઓન કન્ઝર્વેશન, ઇકોનોમિક્સ ઓર મિક્સ ઓફ ટુ. મેનેજમેન્ટ છે ને બે આસ્પેક્ટ ઉપર વર્ક કરે, એક તો કન્ઝર્વેશન ઉપર અને એક ઇકોનોમિક ઉપર, કે ફોરેસ્ટનું કન્ઝર્વેશન કેવું કરે, અને ઇકોનોમી છે કોઈ પણ સ્પેસિફિક કન્ટ્રી છે બરાબર, એની ઇકોનોમી છે, અર્થતંત્ર, ઓકે, ઇકોનોમી છે એ કેવી રીતે ઉપર લઈ આવે, એ ઇકોનોમી ઉપર એ જે ફોરેસ્ટનું મેનેજમેન્ટ છે એના જે બે બેઝિક એસ્પેક્ટ છે એ આ બે છે. ટેકનિક ઇન્ક્લુડ ધ ટિમ્બર એક્સટ્રેક્શન, planting and replanting of different species, cutting roads and pathways through the forest and preventing fire. હવે આ બધી જે ટેકનિક છે એમાં શું બે બેઝિક એસ્પેક્ટ છે. હવે એ બે બેઝિક એસ્પેક્ટમાં ઘણી બધી ટેકનિક્સ આવે. એ ટેકનિક્સમાં શું આવે તો કે ટિમ્બર એક્સટ્રેક્શન, એવા પ્લાન્ટ છે એને અલગ કરવાના કે જે આપણે ટિમ્બરમાં યુઝફુલ થાય છે. ટિમ્બર એટલે એવું લાકડું કે જે ફર્નિચરમાં વપરાય છે, બરાબર છે, એવા જે ટિમ્બર એક્સટ્રેક્ટ, પ્લસ replanting
એન્ડ પ્લાન્ટિંગ એન્ડ રીપ્લાન્ટિંગ ઓફ ડિફરન્ટ સ્પીસીસ, કે જે જો પ્લાન્ટિંગ એટલે એવી સ્પીસીસ કે જે ક્યારેય ફોરેસ્ટમાં હતી જ નહીં, એવી સ્પીસીસને આપણે પ્લાન્ટિંગ કરીએ તો એ પ્લાન્ટિંગ. ઓકે. રીપ્લાન્ટિંગ એટલે પહેલાં એ જે સ્પીસીસ હતી એ ફોરેસ્ટમાં છે, બરાબર, એને પાછું આપણે રીપ્લાન્ટિંગ કરવું છે તો એ શું કહેવાય? રીપ્લાન્ટિંગ. ઓકે. કટિંગ રોડ્સ, જે ફોરેસ્ટ છે એની અંદર રોડ બનાવવા માટે જે ટ્રીઝ કટ કરવા પડે એને શું કહેવાય? કટિંગ રોડ્સ. એન્ડ પાથવે થ્રુ ધ ફોરેસ્ટ, જ્યારે ફોરેસ્ટની અંદરથી કોઈ રસ્તો બનાવવાનો થાય કે કોઈ મોટો પાથ બનાવવાનો થાય ત્યારે એનું જે કટિંગ થાય એ, અને પ્રિવેન્ટિંગ ફાયર, જે ફોરેસ્ટમાં જે ફાયર આગ લાગે એને પ્રિવેન્ટ કરવાનું કામ કરે, બધું કેમાં આવે? ફોરેસ્ટ મેનેજમેન્ટમાં. ફોરેસ્ટ ઇઝ a natural system that can supply different product and service. ફોરેસ્ટ છે એ નેચરલ સિસ્ટમ છે, એ શું કામ કરે તો કે આપણે જે ડિફરન્ટ પ્રોડક્ટ છે અને આપણી જે સર્વિસ છે એ આપણે પ્રોવાઈડ કરે ફ્રીમાં. વર્કિંગ ઓફ ધીસ સિસ્ટમ ઇન્ફ્લુએન્સ બાય નેચરલ એન્વાયરમેન્ટ. હવે જે ફોરેસ્ટ છે એ એક સિસ્ટમથી કામ કરે. કઈ સિસ્ટમ? તો કે કોઈ પણ નેચરલ એન્વાયરમેન્ટ છે એ સિસ્ટમથી કામ કરે. હવે એ જે નેચરલ એન્વાયરમેન્ટ છે એમાં શું આવે? ક્લાઇમેટ, ટોપોગ્રાફી, સોઇલ એન્ડ ઓલ્સો હ્યુમન એક્ટિવિટી. ઓકે. જે ક્લાઇમેટ છે એ ક્લાઇમેટ, ટોપોગ્રાફી, સોઇલ અને જે હ્યુમન, ટોપોગ્રાફી એટલે કે એનું જે જમીનનું બંધારણ છે એ, બરાબર, એ ટોપોગ્રાફી. સોઇલ અને હ્યુમનની એક્ટિવિટી છે જે ફોરેસ્ટની નજીક છે એ હ્યુમનની એક્ટિવિટી છે એ બધું ઇન્ક્લુડ કરે. The action of humans in forest constitute forest management. In developed societies, this management tends to be elaborate and planted in order to achieve objectives that are considered desirable. ડેવલપ્ડ સોસાયટી છે કે એવી જગ્યા, ફોર એક્ઝામ્પલ જે અર્બન એરિયા છે, અર્બન એરિયાની નજીક ફોરેસ્ટ હોય, કોઈ સિટી છે એની નજીક ફોરેસ્ટ છે તો એ જે સિટી છે એને શું કહેવાય? ડેવલપ સોસાયટી, બરાબર, જ્યાં ડેવલપમેન્ટ થયેલું છે. ઓકે. ધીસ મેનેજમેન્ટ ટેન્ડ ટુ બી elaborate and planned in order to achieve objective that are considered desirable. હવે જે ડેવલપ્ડ સોસાયટી છે એમાં શું થાય કે એવી જગ્યાએ જે ફોરેસ્ટ મેનેજમેન્ટ છે એને પ્લાન કરવામાં આવે કે આપણે કેવા ટાઈપનું ફોરેસ્ટ બનાવવું છે, ફોરેસ્ટમાં આપણે કયા કયા ટ્રીઝ છે એ રાખવાના છે, કયા કયા ટ્રીઝ છે એ વધારે ગ્રો કરવાના છે, કયા કયા ટ્રીઝ એવા છે કે જે કઈ સ્પીસીસ એવી છે કે જે આપણે રીપ્લાન્ટિંગ કરવાની છે. ઓકે. એવો આખો પ્લાન બનાવવામાં આવે ફોરેસ્ટને મેનેજ કરવાનો. શું કરીએ તો ફોરેસ્ટને આપણે પ્રિવેન્ટ કરી શકીએ ફાયરથી, એવો આખો પ્લાન બનાવે અને એના અમુક ઓબ્જેક્ટિવ હોય, એ ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવાના હોય. ઓકે. ધેટ આર કન્સિડર્ડ ડિઝાયરેબલ, અને એ ઓબ્જેક્ટિવ છે એને શું કરવાના હોય? અચીવ કરવાના હોય. ધેટ ઇઝ ફોરેસ્ટ મેનેજમેન્ટ. હવે ફોરેસ્ટ ઇફેક્ટ ઓફ ફોરેસ્ટ્રી લોસ. જો ફોરેસ્ટ ન હોય કે ફોરેસ્ટ છે એ લોસ જે છે એ ફોરેસ્ટ ન હોય તો એની ઇફેક્ટ કેવી પડે? તો એની ઇફેક્ટ ઓફ ફોરેસ્ટ્રી લોસ, પહેલાં તો શું થાય તો કે શોર્ટેજ ઓફ ટિમ્બર. જે વુડ છે કે જેને આપણે રેગ્યુલર જે આપણી લાઈફ છે એમાં આપણે યુઝ કરીએ છીએ કે ટિમ્બર વુડ, બરાબર, જે ફર્નિચર છે એ કેમાંથી બને? ટિમ્બર વુડમાંથી. તો એવું જે ટિમ્બર વુડ છે એનું શું થઈ જાય? શોર્ટેજ થઈ જાય. કેમ કે એ જે ટિમ્બર વુડ છે એનો મેઇન સોર્સ જે છે એ ટ્રી છે, બરાબર. જો ટ્રી જ ન હોય, ફોરેસ્ટ જ ન હોય તો જે ટિમ્બર વુડ છે એની શોર્ટેજ થઈ જાય. સોઇલ ઇરોઝન એન્ડ ડિપ્લેશન ઓફ વોટર સોર્સ. સોઇલ ઇરોઝન થાય કેમ કે આપણને ખબર છે કે ટ્રીના જે રૂટ્સ છે એ રૂટ્સ છે એ સોઇલને પકડી રાખે. સોઇલને પકડી રાખે એટલા માટે જે સોઇલનું ઇરોઝન છે, જમીનનું ધોવાણ છે એ ન થાય અથવા તો ઓછું થાય. ડિપ્લેશન ઓફ વોટર રિસોર્સ, જે જમીનની અંદર જે ગ્રાઉન્ડ વોટર છે, પહેલાં તો એવું થાય કે જે ટ્રીના જે રૂટ્સ છે ને એ સોઇલને પણ પકડી રાખે અને વોટરને પણ પકડી રાખે, વોટર પણ એ એબ્ઝોર્બ કરે. એટલે જો ટ્રી જ ન હોય તો શું થાય કે એ જે લેન્ડ સોઇલ છે એનું ઇરોઝન થઈ જાય અને જે વોટર સોર્સ છે જમીનની અંદર એ શું થઈ જાય? ઘટી જાય. એટલે શું થાય? ડિપ્લેશન ઓફ વોટર રિસોર્સિસ. બાયોડાયવર્સિટી લોસ.
ફોરેસ્ટ જે છે એ ફોરેસ્ટ છે ન હોય તો શું થાય કે ફોરેસ્ટની અંદર જે ટ્રી છે એ ન હોય તો ફોરેસ્ટ છે એ 80% ઓફ એનિમલ્સનું હોમ છે. ઓકે, જો ફોરેસ્ટ જ ન હોય તો એ બધા એનિમલ છે એનું ઘર છે એ ન રહે. બરાબર છે. એટલા માટે જે બાયોડાયવર્સિટી જે છે અર્થ ઉપર, એ બાયોડાયવર્સિટી છે એ વહી જાય. બાયોડાયવર્સિટી વહી જાય તો જે એની ઉપર આખી જે ફૂડ ચેઇન ચાલે છે, ફૂડ ચેઇન છે એ પણ શું થઈ જાય, એનું પણ નાશ થઈ જાય. અને એની ઉપર ડિપેન્ડન્ટ છે ફૂડ વેબ, તો ફૂડ વેબ પણ એનું પણ જે આખું જે સર્કલ છે એ શું થઈ જાય, ડિગ્રેડ થઈ જાય. ક્લાઇમેટ ચેન્જ, આપણે ખબર છે કે જે ફોરેસ્ટ જે ટ્રીઝ છે એ શું આપે, ઓક્સિજન આપે, પ્લસ ક્લાઇમેટિક કન્ડિશન છે, ક્લાઇમેટ ને શું કરે, હ્યુમિડ એટલે ભેજવાળું રાખે, ઠંડુ રાખે. બીજું ટ્રીનું કામ શું, તો કે જે વિન્ડ વેલોસિટી છે, પવનની જે તીવ્રતા છે, પવનની તીવ્રતા ઓછી કરે. એવી બધી જે ઇફેક્ટ છે એ બેનિફિશિયલ ઇફેક્ટ છે. જો ટ્રી ન હોય તો આ બધા ક્લાઇમેટ ચેન્જના ક્લાઇમેટ ચેન્જ છે એ અર્થ ઉપર જે આખી જે બધા એનિમલ્સ છે અને હ્યુમન્સ છે એને શું થાય, હાર્મ કરે. ડિપ્લેશન ઓફ વાઇલ્ડ લાઈફ, ઓટોમેટિકલી જે વાઇલ્ડ લાઈફ છે એ ઘટી જાય. ડિપ્લેશન ઓફ વાઇલ્ડ લાઈફ. ધીઝ આર ધ ઇફેક્ટ ઓફ ફોરેસ્ટ્રી લોસ. નીડ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ. હવે ફોરેસ્ટ મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ શું છે, ફોરેસ્ટ મેનેજમેન્ટની નીડ શું છે. ફોરેસ્ટ મેનેજમેન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ એવોઇડ ધ ફોલોઈંગ્સ: extinction of thousands species, millions of plants and animal species are danger of disappearing as a result of deforestation. બરાબર છે. જે ફોરેસ્ટ એરિયા છે એ ફોરેસ્ટ એરિયા એવું માનવામાં આવે છે કે આખા વર્ષમાં જે એમેઝોનનું જંગલ છે, પૃથ્વી પર સૌથી મોટું રેઇન ફોરેસ્ટ છે, એમેઝોનનું જે ફોરેસ્ટ છે એ કટ થાય છે. બરાબર. હવે એ 5% કટ થાય છે. 5% કટ થાય એટલે એ જે ત્યાં જે સ્પીસીસ રહેતી હોય, પ્લાન્ટની કે એનિમલની સ્પીસીસ, ઓકે, એ સ્પીસીસ શું થાય, એન્ડેમિક હોય. ફોર એક્ઝામ્પલ, એન્ડેમિક મીન્સ કે એ એરિયામાં જે સ્પેસિફિક જોવા મળતી હોય, એ એરિયામાં જોવા મળે એટલે ઓટોમેટિકલી શું થઈ જાય, એનું ડિપ્લેશન થઈ જાય. ડિપ્લેશન એટલે એક્સટિંક્શન થઈ જાય. એક્સટિંક્શન એટલે નાશ થઈ જાય. Millions of plants and animal species are danger of disappearing as a result of deforestation. હવે જેમ જેમ ફોરેસ્ટ કટ થતા જાય, ડિફોરેસ્ટેશનની પ્રોસેસ થાય, ફોરેસ્ટ છે એમ જે સ્પીસીસનું એક્સટિંક્શન છે એ વધતું જાય. હેવી સોઇલ ઇરોઝન. વન ફંક્શન ઓફ ફોરેસ્ટ દેટ ઇઝ રેસ્ટ ઇન હોલ્ડ એન્ડ સોઇલ ઇન પ્લેસ, કે જે સોઇલ છે એને પોતાની જગ્યાએ રાખવા માટે, જે સોઇલને પોતાની જગ્યાએ રાખવા માટે ટ્રીના રૂટ્સ છે એ હેલ્પફુલ છે. એટલે જો સોઇલ ઇરોઝન છે એને આપણે સોઇલ ઇરોઝન ન થવા દેવું હોય, કે પ્રિવેન્ટ કરવો હોય સોઇલ ઇરોઝનને, તો શું કરવું પડે, ફોરેસ્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ. ધ કન્ટિન્યુડ ડિગ્રેડેશન ઓફ ફોરેસ્ટ હાઇટનેસ એન્ડ થ્રીટ ઓફ ગ્લોબલ વોર્મિંગ. જો ગ્રીન હાઉસ ગેસ, કયા ગ્રીન હાઉસ ગેસ છે, તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ અને મિથેન. બરાબર. આ જે 3 છે એ કેના માટે રિસ્પોન્સિબલ છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે. હવે આપણને ખબર છે કે ટ્રીઝ છે એ શું કરે, કે રેસ્પિરેશનમાં નાઇટ જ્યારે રાતનો ટાઈમ હોય ત્યારે જે ટ્રી છે એ રેસ્પિરેશનમાં શું લે, કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન છે એ આપે. ઓકે. હવે જે ઓક્સિજન આપે અને કાર્બન ડાયોક્સાઇડનું શું કરે, રેસ્પિરેશન કરે. અને એટલા માટે જે કાર્બન ડાયોક્સાઇડનું જે ટોટલ એનું જે પ્રમાણ છે એ શું થાય, ઓછું થાય. જો ટ્રીઝ હોય તો ઓછું થાય. એટલા માટે જે પૃથ્વી ઉપર જે ગરમીનું પ્રમાણ છે એ ઘટી જાય અને ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ ઓછી થાય. જો ફોરેસ્ટ ન હોય તો ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ દિવસે દિવસે વધતી જાય. ફ્લડિંગ એટલે પૂર. The major importance of forest is that they absorb water quickly in great amount during the heavy rains and avoid floods. હવે ટ્રી જે એરિયામાં ટ્રીઝ હોય એ એરિયામાં શું થાય કે જ્યારે વધારે હેવી રેઇન આવે ત્યારે હેવી રેઇન એવા ટાઈમે શું થાય કે જે વોટર છે ને એ ક્વિકલી એબ્ઝોર્બ કરે. એટલે જે ફ્લડિંગની જે પ્રોસેસ છે એ શું થઈ જાય, ધીમી થઈ જાય. એટલા માટે જે એને પ્રિવેન્ટ કરવા માટે
ફોરેસ્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લેન્ડસ્લાઇડ એટલે જે ભૂસ્ખલન કહીએ આપણે, જે જમીન છે એ ખસી જાય એને શું કહેવાય? લેન્ડસ્લાઇડ. ટ્રી પ્રિવેન્ટ સોઇલ ફ્રોમ ગેટિંગ ઇરોડ બાય નેચરલ એજન્ટ્સ લાઇક વિન્ડ એન્ડ વોટર. ઘણી જગ્યાએ એવી હોય કે જ્યાં જે ટ્રી જેની જે સોઇલ હોય એમાં શું હોય કે સિલિકા છે એ વધારે હોય, એટલે આપણે એવું કહીએ ને કે રેતાળ જમીન છે. એવી જગ્યાએ શું થાય કે બહુ વધારે જે વિન્ડ પવનની જે તીવ્રતા હોય બહુ વધારે હોય ત્યારે એમાં લેન્ડસ્લાઇડ થાય. એટલે લેન્ડસ્લાઇડ થાય એટલે જે જમીન છે એ ખસી જાય. એટલે જો ટ્રી ત્યાં ગ્રો કરેલા હોય તો ટ્રીના રૂટ છે એ શું કરે, એવી જે સોઇલ છે એને પકડી રાખે અને એ જે લેન્ડસ્લાઇડ છે એને પ્રિવેન્ટ કરે. Degraded watershed. The forest mountain are the dune. Watershed are degraded and this land leads to the loss of sustained water supplies for lowland communities. હવે જે વોટરશેડ છે એને ડિગ્રેડ કરવા માટે શું કરે તો કે જે ફોરેસ્ટમાં કેવું હોય કે જે ફોરેસ્ટ એરિયા હોય ને ત્યાં બધું પાણી ભેગું થતું હોય એક જગ્યાએ અને એ નદીની જેમ વહેતું હોય, બરાબર છે. એને શું કહેવાય? વોટરશેડમાં રિવર પણ ઇન્ક્લુડ થાય. હવે અમુક જગ્યાએ એવું થાય કે ફોરેસ્ટની અંદર જે માઉન્ટેન્સ છે ને એમ એ ડ્યુન મીન્સ એવું થાય કે માઉન્ટેન છે એ ખસકી જાય, આપણે કેવું ને ભૂસ્ખલન ટાઈપનું. ઓકે, માઉન્ટેન ખસકી જાય એટલે જે રિવર છે કે એવું જે ઝરણા જેવું છે એ શું થઈ જાય? ત્યાં અટકી જાય. કેમ કે એની આજુબાજુમાં ઓલું શું થાય? લેન્ડસ્લાઇડ થઈ ગયું એટલે ત્યાંથી પાણી છે એ આગળ ન જઈ શકે અને એકદમ આમ ખાડામાં ભરાઈ જાય. એને અટકાવવામાં જો પાણી ત્યાં અટકી ગયું એટલે જે નીચેનો એરિયા છે ફોરેસ્ટની આગળ ત્યાંથી આગળ જ્યાં લેન્ડસ્લાઇડ થઈ છે ત્યાંથી આગળનો એરિયા છે એને પાણી ન મળે, બરાબર. ત્યાં પાણી ન પહોંચે એટલા માટે જે લો લેન્ડ કોમ્યુનિટીઝ છે પ્લાન્ટની કે એનિમલની, ત્યાં વોટર સપ્લાય છે એ ઓટોમેટિકલી ઓછી થઈ જાય. જો એની જગ્યાએ જો પ્લાન્ટ હોત તો શું થઈ જાય કે એનું જે લેન્ડસ્લાઇડ છે એ ન થાય. લેન્ડસ્લાઇડ ન થાય એટલે જે વોટરશેડ છે એ ઓટોમેટિકલી એની જગ્યાએ ચાલત અને ઓટોમેટિકલી જે વોટર સપ્લાય છે લો લેન્ડ એરિયાને કે લો લેન્ડ કોમ્યુનિટીને પહોંચી જાય, વોટર સપ્લાય થઈ જાય. પણ આવું થયું એટલા માટે જે ફોરેસ્ટ નથી તો આવો પ્રોબ્લેમ છે, ટ્રીઝ નથી તો આ પ્રોબ્લેમ છે. So these are the needs of management of forest. Methods of managing forest. These are the definitions which is useful for 1 mark question. So remark or not. Afforestation is the establishment of forest or stand of tree in area where there was no forest. એફોરેસ્ટેશન છે એ શું છે? ફોરેસ્ટનું એસ્ટાબ્લિશમેન્ટ છે કઈ જગ્યાએ કે જ્યાં કોઈ દિવસ ફોરેસ્ટ હતું જ નહીં, કે જે બેર લેન્ડ છે, બરાબર છે, ખાલી જમીન છે, એવી જગ્યાએ જે ફોરેસ્ટનું આખું કવર એવી જગ્યાએ પ્લાન્ટેશન કરવામાં આવે ને એનું જે ફોરેસ્ટ બનાવવામાં આવે એને શું કહેવાય? એફોરેસ્ટેશન. એના પછી રિફોરેસ્ટેશન. આ બધી જે ડેફિનેશન્સ છે એ 1 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે. Reforestation is the restocking of existing forest and woodlands which have been depleted and effect of deforestation. હવે શું થાય કે અમુક એક સ્પેસિફિક એરિયા છે, એ સ્પેસિફિક એરિયામાં ફોરેસ્ટ છે એ ગ્રો થયેલું છે, બરાબર. એ ફોરેસ્ટને કોઈ રીઝનથી કટ કરવામાં આવેલું. હવે એ જગ્યાએ આપણે પ્લાન્ટિંગ કરીને જે ટ્રી પ્લાન્ટેશન કરીએ તો એને શું કહેવાય? રિફોરેસ્ટેશન. કે જ્યાં પહેલાં ફોરેસ્ટ હતું, બરાબર, જ્યાં પહેલાં ફોરેસ્ટ હતું અને ત્યાં આપણે ટ્રીને પ્લાન્ટ કરીએ તો એ શું થાય? રિફોરેસ્ટેશન. એફોરેસ્ટેશન શું છે તો કે જે બેર લેન્ડ છે કે જે ખાલી જમીન છે જ્યાં કોઈ દિવસ ફોરેસ્ટ હતું જ નહીં ત્યાં આપણે પ્લાન્ટેશન કરીને ફોરેસ્ટ ગ્રો કરેલું, એટલે એ શું છે? એફોરેસ્ટેશન. અને રિફોરેસ્ટેશન શું છે? જે જગ્યાએ પ્લાન્ટિંગ છે પહેલાં હતું, કોઈ રીઝનથી આપણે જે ટ્રીઝ છે એ કટ કર્યા, બરાબર, ટ્રીઝ કટ કર્યા અને પાછું આપણે ત્યાં પ્લાન્ટેશન કર્યું એટલે એને શું કહેવાય? રિફોરેસ્ટેશન. એના પછી છે સસ્ટેનેબલ ફોરેસ્ટ મેનેજમેન્ટ, SFM. Sustainable forest management is the management of forest according to the principle of sustainable development. જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ એટલે કે પ્રમાણપૂર્વક એમ માપમાં ઉપયોગ કરવો એવું એનું મતલબ થાય, સસ્ટેનેબલ, બરાબર છે. ફોરેસ્ટ મેનેજમેન્ટ એટલે
એ શું ઇન્ક્લુડ કરે તો કે ફોરેસ્ટને એવી રીતે મેનેજ કરવાનું અકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ, એના જે ઘણા એના થોડાક પ્રિન્સિપલ છે, એ પ્રિન્સિપલને અકોર્ડિંગ જે ફોરેસ્ટનું મેનેજમેન્ટ થાય એને શું કહેવાય? સસ્ટેનેબલ ફોરેસ્ટ મેનેજમેન્ટ. પછી અવોઇડિંગ વાઇલ્ડ ફાયર. એવી ઘણી બધી જે ઘટનાઓ બને કે જેને લીધે શું થાય કે ફોરેસ્ટમાં આગ લાગી જાય, તો એવી બધી જે હ્યુમન એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીઝને સ્ટોપ કરવાની, બરાબર. અને વાઇલ્ડ ફાયર છે, જો નેચરલ હોય તો એ નેચરલ તો એ અનકન્ટ્રોલેબલ છે, પણ જો હ્યુમન એક્ટિવિટીઝથી વાઇલ્ડ ફાયર થાય તો એ કંટ્રોલેબલ છે. એટલે એવી જે સિચ્યુએશન છે એને કંટ્રોલ કરવા માટે વાઇલ્ડ ફાયર એનું એ જે કંટ્રોલ કરવાનું એ કેમાં ઇન્ક્લુડ થાય? ફોરેસ્ટ મેનેજમેન્ટમાં, બરાબર. અવોઇડિંગ વાઇલ્ડ ફાયર. Wildfire is uncontrolled fire in combustible vegetation that occurs in countryside or a wilderness area. બરાબર. જે જગ્યાએ વાઇલ્ડ ફાયર છે એ અનકન્ટ્રોલેબલ છે, જો નેચરલ હોય તો, બરાબર છે. એટલે વાઇલ્ડ ફાયર છે એને બને એટલી અવોઇડ કરવાની. એના પછી છે સસ્ટેનેબલ ફોરેસ્ટ મેનેજમેન્ટ. હવે ગવર્મેન્ટ છે એણે અમુક એક્ટ છે એ બનાવેલા છે સસ્ટેનેબલ ફોરેસ્ટ મેનેજમેન્ટ માટે. એમાં અહીંયા 6 એક્ટ મૂકેલા છે. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ 1991, ફોરેસ્ટ રાઇટ એક્ટ 2005, ગ્રીન ઇન્ડિયા મિશન 2011, Indian National Working Plan Code 2014. These are the sustainable forest management, and this is the from the government of India. Another topic is importance of forest. ફોરેસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ લિવિંગ બિંગ્સ. આપણને ખબર છે કે ફોરેસ્ટ છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બધા જે સજીવો છે એના માટે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે ફોરેસ્ટ. They are vital for our life as provide oxygen, food, shelter, fuel, means of livelihood for the tribal people living around the forest area. બરાબર છે. ફોરેસ્ટ છે એ નેસેસરી છે because it provides oxygen, food, shelter, fuel. અને જે ટ્રાઇબલ પીપલ છે એવા લોકો કે જે જંગલ એરિયાની જે ફોરેસ્ટ એરિયાની નજીક રહે છે એવા લોકો માટે તો એ શું કહેવાય કે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે ઓલ અરાઉન્ડ ધ લાઈફ. ફોરેસ્ટ આર ધ હોમ ઓફ 80% ગ્લોબલ terrestrial biodiversity and is the source that fulfill all basic needs for human settlement. બરાબર છે. ફોરેસ્ટ છે એ 80% બાયોડાયવર્સિટી જે છે અર્થ ઉપર એમાંથી 80% બાયોડાયવર્સિટી માટે રિસ્પોન્સિબલ છે. એવરીથિંગ ફ્રોમ ઓક્સિજન વી બ્રીથ, the wood we used and from fuel to use the construction comes from forest. બધી જ વસ્તુ કે જે આપણે મેઇન વસ્તુ તો એ કે જે આપણે ઓક્સિજન છે, જે આપણે ઓક્સિજન ફોર બ્રીથ એન્ડ જે વુડ, એના પછી ફ્યુલ, એ બધું કેમાંથી આવે છે? ફોરેસ્ટમાંથી. ઇટ ઇઝ સેલ્ફ નરિશિંગ સિસ્ટમ. આ એક માર્કનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ સેલ્ફ નરિશિંગ સિસ્ટમ? ઓકે, ફોરેસ્ટ છે એ સેલ્ફ નરિશિંગ સિસ્ટમ છે બીકોઝ ઇટ ઇઝ ધ હોસ્ટ ઓફ નંબર ઓફ ઓર્ગેનિઝમ. એ જે ઘણા બધા એવા જીવો છે, ઘણા બધા એવા ઓર્ગેનિઝમ્સ છે કે એનું જે હોસ્ટ છે, બરાબર, એ સેલ્ફ પોતાની રીતે એ નરિશ થઈ શકે છે, પોતાની રીતે રીએસ્ટાબ્લિશ થઈ શકે છે, પોતાની રીતે જ એનું જે આખું જે એની પ્રોગ્રેસ છે એ પોતાની રીતે કરે છે, કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી. એટલા માટે ફોરેસ્ટ છે એ શું છે? સેલ્ફ નરિશિંગ સિસ્ટમ. The ecosystem of every forest include both biotic and non-biotic component. 1 માર્કનો ક્વેશ્ચન છે. ઇકોસિસ્ટમ ઓફ એવરી ફોરેસ્ટ. દરેક ફોરેસ્ટનો જે ઇકોસિસ્ટમ છે એ 2 વસ્તુ ઉપર ડિપેન્ડ હોય, બાયોટિક અને એબાયોટિક. બાયોટિકમાં શું ઇન્ક્લુડ થાય? પ્લાન્ટ, ટ્રી, shrub, veins, grasses, moss, algae, fungi, insect, mammals, birds, reptiles, amphibian and microorganisms. બાયોટિક કમ્પોનન્ટ એટલે જે બધા સજીવો છે જે ફોરેસ્ટમાં રહે છે, ટ્રી, શ્રબ,
ગ્રાસ, મોસ, આલ્ગી, ફંજાઈ, મામલ્સ, બર્ડ્સ, રેપ્ટાઇલ્સ, એ જે બધા સજીવો છે એ બધા બાયોટિક કમ્પોનન્ટમાં આવે. નોન બાયોટિક કમ્પોનન્ટ કે એ બાયોટિક કમ્પોનન્ટ છે એમાં શું આવે તો કે જે ક્લાઇમેટિક કન્ડિશન છે, પછી ટેમ્પરેચર છે, વિન્ડ છે, સનલાઇટ છે, રેઇન છે, એ બધું કેમાં આવે? એ બાયોટિક કમ્પોનન્ટમાં આવે. ફોરેસ્ટ ઇઝ મેડ અપ ઓફ 4 મેઇન લેયર્સ. હવે ફોરેસ્ટ છે એ 4 લેયરનું બનેલું છે. આ 1 માર્કના ક્વેશ્ચનમાં એક લેયર પૂછી શકાય. બરાબર? ફોરેસ્ટ છે એ 4 લેયરનું બનેલું છે. ઇમર્જન્ટ લેયર, કેનોપી લેયર, અંડરસ્ટોરી લેયર એન્ડ ફોરેસ્ટ ફ્લોર. ઓકે, હાઉ મેની લેયર્સ ફોરેસ્ટ હેવ? 4. કયા? ઇમર્જન્ટ લેયર, કેનોપી લેયર, અંડરસ્ટોરી લેયર એન્ડ ફોરેસ્ટ ફ્લોર. આ બધાની ડેફિનેશન પણ 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકાય. ધ ટોલેસ્ટ ટ્રી ઇન ધ ફોરેસ્ટ વિચ આર અરાઉન્ડ 200 feet from the emergent layer. These trees have broad leaves and get abundant sunlight. ઇમર્જન્ટ લેયર એટલે સૌથી ઉપરનું લેયર. બરાબર છે? સૌથી ઊંચા જે સૌથી વધારે હાઇટેડ ટ્રીઝ હોય ને એ શું બનાવે? ઇમર્જન્ટ લેયર બનાવે ફોરેસ્ટમાં. એ જે ટ્રી છે એની હાઇટ કેટલી હોય તો કે 200 feet. બરાબર? એ શું ફોર્મ કરે? ઇમર્જન્ટ લેયર. અને એ જે ટ્રીઝ છે એને સૌથી વધારે સનલાઇટ મળતી હોય. બરાબર છે? ઇટ ગેટ્સ એબન્ડન્ટ સનલાઇટ. પ્લસ એના જે લીવ્સ હોય કેવા હોય? બ્રોડ હોય. હેવિંગ બ્રોડ લીવ્સ. એના પછી સેકન્ડ લેયર છે એ છે કેનોપી લેયર. કેનોપી લેયર ઇઝ જસ્ટ બિલો ધ ઇમર્જન્ટ લેયર. કેનોપી લેયર છે જે પેલું લેયર છે ઇમર્જન્ટ લેયર, એની નીચેનું જે લેયર છે એ શું છે? કેનોપી લેયર. કેનોપી લેયર છે ઇમર્જન્ટ લેયરની નીચે હોય. ઇટ ઇઝ thickened by smooth oval leaves and branches. It is the primary layer of forest. બરાબર? જે કેનોપી લેયર છે એ પ્રાઇમરી લેયર છે ફોરેસ્ટનું. બરાબર? હવે એના જે લીવ્સ હોય એ કેવા હોય? થીક હોય. બરાબર? અને એમાં ઘણી બધી બ્રાન્ચીસ હોય ટ્રીમાં. થીક, ઓવલ અને સ્મૂધ લીવ્સ હોય. અને પ્રાઇમરી લેયર છે ફોરેસ્ટનો. અને એને કેટલી? આટલી સનલાઇટ મળતી હોય. આને ફૂલ સનલાઇટ મળતી હોય, આને 3 ભાગની સનલાઇટ મળતી હોય. અંડરસ્ટોરી લેયર. સનલાઇટ કેન નોટ રીચ the layer below the canopy layer, hence the plant develop larger leaves to absorb it. થર્ડ લેયર છે અહીંયા, એનું શું કહેવાય? અંડરસ્ટોરી લેયર. એમાં શું હોય કે ઉપરનું સૌથી જે ઇમર્જન્ટ લેયર છે અને કેનોપી લેયર છે એ બેય જે છે એને બહુ સારી એવી સનલાઇટ મળી રહે. એના પછીનું જે લેયર છે એને સારી એવી સનલાઇટ ન મળે એટલા માટે એના જે લીવ્સ હોય એ કેવા હોય? મોટા હોય. સાઇઝમાં એના જે લીવ્સ હોય મોટા હોય અને બ્રોડ હોય. બિકોઝ એની જે સનલાઇટ છે એને જેટલી જોઈએ એટલી ફ્રીક્વન્સીમાં ન મળતી હોય. એના પછી ચોથું લેયર છે ફોરેસ્ટ ફ્લોર. સનલાઇટ કેન નોટ રીચ ટુ ધ ફોરેસ્ટ ફ્લોર, હેન્સ ઇટ ઇઝ ડાર્ક એન્ડ હ્યુમિડ લેયર. બરાબર? જે સનલાઇટ છે એવું જે ડેન્સ ફોરેસ્ટ હોય કે જ્યાં સનલાઇટ છે એ પહોંચી ન શકતી હોય એવી જગ્યાએ જે ચોથું લેયર છે એને શું કહેવાય? ફોરેસ્ટ ફ્લોર. ફોરેસ્ટ ફ્લોર ઉપર મોસ્ટલી શું હોય તો કે જે શ્રબ કેવા શ્રબ? બહુ નાના શ્રબ હોય, હર્બ. બરાબર છે? એવા જે બધા ટ્રીઝ હોય, ક્લાઇમ્બર્સ, એવા બધા જે ટ્રીઝ હોય એ કેમાં આવે? ફોરેસ્ટ ફ્લોરમાં. હવે એમાં ફંગસ, આલ્ગી છે એ બધું ફોરેસ્ટ ફ્લોરમાં આવે. હવે જે એ જગ્યાએ છે ત્યાં એબન્ડન્ટ સનલાઇટ ન મળતી હોય અને એટલા માટે એબન્ડન્ટ સનલાઇટ ન મળે એટલે એ એરિયા છે એ કેવો હોય? ડાર્ક હોય પ્લસ હ્યુમિડ હોય. હ્યુમિડ કેમ કે જ્યાં સનલાઇટ ન મળે એટલા માટે જે વોટર કન્ટેન્ટ છે એ ત્યાંનું ત્યાં રહે એટલે ભેજવાળું અને ડાર્ક એન્વાયરમેન્ટ હોય. ઇટ ઓફર્સ અ રીચ સોર્સ ઓફ ગ્રોથ ઓફ ફંગસ. હવે અહીંયા ડાર્ક કન્ડિશન હોય અને હ્યુમિડ કન્ડિશન હોય એટલે જે ફંગસ છે એ સૌથી વધારે ગ્રો થાય. ડેડ લીવ્સ, બ્રાન્ચ એન્ડ ડેડ એનિમલ ડીકે ઇન ધીસ લેયર. હવે ફંગસને પહેલાં તો એને જે જોઈએ એવું એને એન્વાયરમેન્ટ મળે. કેવું? ડાર્ક અને હ્યુમિડ. પ્લસ
ફંગસ કેના ઉપર ગ્રો થાય? તો કે ડેડ મટીરિયલ ઉપર ગ્રો થાય. ડેડ મટીરિયલ પણ એને મળી રહે, કેમ કે ઉપરના જે 3 લેયર છે, એ 3 લેયરના જે બ્રાન્ચીસ છે, લીવ્સ છે, ડેડ એનિમલ છે, એ બધું ક્યાં હોય? ફોરેસ્ટ ફ્લોર ઉપર. એટલે એવી જગ્યાએ સૌથી અબન્ડન્ટલી શું ગ્રો થાય? ફંગસ ગ્રો થાય. These are the 4 layers: emergent layer, upper canopy layer, understory layer or lower canopy layer, and forest floor. Importance of forest in our life. Rise of carbon layer believed to be main reason behind the global warming. Trees are the world's largest storehouse of carbon, which is important to maintain global temperature. આપણે ખબર છે કે ટ્રી છે એ કાર્બન છે એને એબ્ઝોર્બ કરે છે, એટલે માટે ટ્રીને શું કીધું છે? લાર્જેસ્ટ સ્ટોર હાઉસ ઓફ કાર્બન. Deforestation in this modern era causing several problems like pollution, soil erosion and climate change. Deforestation છે એ શું કરે? અત્યારે જે અર્બનાઇઝેશન છે એ વધી ગયું છે, શહેરીકરણ વધી ગયું છે, એટલા માટે જે ફોરેસ્ટ છે એ દિવસે ને દિવસે કટ થાય છે. ફોરેસ્ટ ઓછા થાય છે એટલે એ શું ઇટ રિઝલ્ટેડ ડિફોરેસ્ટેશન. બરાબર? ડિફોરેસ્ટેશન થાય એટલા માટે શું વધે? તો કે પોલ્યુશન વધે, સોઇલ ઇરોઝન વધે, ક્લાઇમેટ ચેન્જ થાય, ગ્રીન હાઉસ ગેસીસ છે એ ઇન્ક્રીઝ થાય. Here are some reasons that explain the importance of forest for all living beings, why they should be preserved protectively. Here are some reasons to explain the importance of forest. Why forest is important? Forests are the natural habitat to the animals. These supply oxygen to the atmosphere. They affect rainfall in particular region. They also provide wood, medicine, food, perfumes, paper, clothes. ફોરેસ્ટ છે એ નેચરલ હેબિટાટ છે. બરાબર? ફોરેસ્ટ છે એ ઘણા બધા એનિમલ છે એનું હોમ છે. બરાબર? બીજું, ટ્રીઝ સપ્લાય ઓક્સિજન. ટ્રીઝ છે એ આપણે સૌથી વધારે ઓક્સિજન સપ્લાય કરે અને એટમોસ્ફિયરમાં પણ ઓક્સિજન છે એ એડ કરે. ટ્રી અફેક્ટ ધ રેઇનફોલ. જો ટ્રીઝ ન હોય તો જે રેઇનફોલ છે એનું જે પ્રમાણ છે એ શું થાય? ઘટી જાય. ટ્રી છે એ રેઇનફોલને અફેક્ટ કરે પર્ટિક્યુલર એરિયામાં કે પર્ટિક્યુલર રિજિયનમાં. ટ્રી ઓલ્સો પ્રોવાઈડ વુડ. બીજું એ કે આપણે ખબર જ છે કે ટિમ્બર માટે વુડ આપે. બરાબર? ફ્યુલ માટે વુડ આપે, મેડિસિન આપે. ઘણા બધા આપણું જે આયુર્વેદા છે એ પણ કોના ઉપર ડિપેન્ડ કરે? ટ્રીઝ ઉપર. એટલે ટ્રી છે એ એની મેડિસિનલ વેલ્યુ છે એ પણ બહુ વધારે છે. વુડ આપે, મેડિસિન આપે, ફૂડ આપે. બરાબર? બધું. પ્લસ પરફ્યુમ, પેપર. અમુક જે એવા ટ્રીઝ છે એ પેપર માટે યુઝ થાય. ક્લોથિસ, આવું જે બધું છે એ કેમાંથી મળે આપણે? ફોરેસ્ટમાંથી. યુઝિસ ઓફ ટ્રી ટુ એબ્ઝોર્બ ગ્રીનહાઉસ ગેસ. Forests maintain ecosystem by absorbing greenhouse gas like carbon dioxide that are believed to be the reason of climate change. Carbon is stored in biomass within the forest. આપને ખબર જ છે કે જે રાતના ટાઈમે જે ટ્રીઝ છે એ શું કરે? કાર્બન ડાયોક્સાઇડ છે એ રેસ્પિરેશનમાં શું લે? કાર્બન ડાયોક્સાઇડ, અને બહાર શું કાઢે? ઓક્સિજન કાઢે. એટલે કાર્બન ડાયોક્સાઇડ છે ટ્રીઝ છે એ શું છે? સૌથી મોટું સ્ટોર હાઉસ છે. કાર્બન ડાયોક્સાઇડને સ્ટોર કરવા માટે ટ્રી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કાર્બન ડાયોક્સાઇડ છે એ સૌથી વધારે મેઇન રીઝન હોય ક્લાઇમેટ ચેન્જનું તો એ શું છે? કાર્બન ડાયોક્સાઇડ. જો કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બ થઈ જાય તો ઓટોમેટિકલી જે ગ્રીન હાઉસ ગેસીસ છે ઓછા થઈ જાય, અને અર્થ ઉપર જે ગ્રીન હાઉસ ગેસ છે એ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ પણ ઓછી થઈ જાય. Tropical forest alone consume a huge amount of carbon that can be disastrous if it released into the atmosphere. Tropical forest એટલે એવા ફોરેસ્ટ કે જે વિષુવવૃત્તની નજીક છે. બરાબર? ટ્રોપિકલ રિજિયનની નજીક છે. ટ્રોપિકલ રિજિયન કોને કહેવાય? તો કે આપણે અર્થ ઉપર જે બધા અલગ અલગ ભાગ પાડ્યા છે જેને આપણે શું કહીએ? ઇક્વેટર કહીએ, કેન્સર કરીએ, કર્કવૃત્ત છે, મકરવૃત્ત છે અને વિષુવવૃત્ત છે. બરાબર? એની નજીકમાં જે ફોરેસ્ટ છે એને શું કહેવાય? ટ્રોપિકલ ફોરેસ્ટ. ટ્રોપિકલ ફોરેસ્ટ છે એના જે ટ્રીઝ છે એના ટ્રીઝે શું કર્યું છે? હ્યુજ અમાઉન્ટ ઓફ કાર્બન છે એ સ્ટોર કરેલો છે એની અંદર.
અરાઉન્ડ $250 ટ્રિલિયન ટન જેટલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ એબ્ઝોર્બ કરેલો છે. જો એને એટમોસ્ફિયરમાં રિલીઝ કરવામાં આવે તો એ ડિઝાસ્ટરસ ચેન્જ લઈ આવે. બરાબર, એને જો એટમોસ્ફિયરમાં રિલીઝ કરવામાં આવે તો એ શું કરે કે અર્થ ઉપર જે ગરમીનું પ્રમાણ છે એ બહુ વધી જાય, ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ પણ બહુ વધી જાય. Importance of trees to provide natural habitat. Forests provide a sustainable environment for the survival of million animal. બરાબર, આપને ખબર જ છે કે ફોરેસ્ટ છે એ એનિમલનું ઘર છે. 80% ઓફ એનિમલ છે, વાઇલ્ડ એનિમલ છે, એ ક્યાં રહે? ફોરેસ્ટમાં રહે. ઇટ ઇઝ હોમ ફોર સેવરલ સ્પીસીસ ઇન્ક્લુડિંગ સ્નેક. બરાબર, હોમ ફોર સેવરલ સ્પીસીસ લાઇક સ્નેક, ટર્ટલ, ક્રોકોડાઇલ, insect, bird, butterfly, monkeys and other wild animal. It provides an ecosystem to animal to thrive. હવે આવા બધા જે એનિમલ છે એને સર્વાઈવ કરવા માટે પ્રોપર ઇકોસિસ્ટમ આપે. એટલા માટે એવા જે એનિમલ છે એ ફોરેસ્ટમાં રહે છે. બરાબર, એને જે સર્વાઈવ કરવા માટે જે એની નેસેસરી જે રિક્વાયરમેન્ટ છે એ બધું કોણ પૂરું પાડે? ફોરેસ્ટ પૂરું પાડે. ફોરેસ્ટ ફ્લોર ઇઝ ઓલ્સો રીચ મીડિયમ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. હવે આપણે હમણાં જ આપણે વાત કરી કે જે ફોરેસ્ટનું ફ્લોર છે ત્યાં કેવું હોય? ડાર્ક અને હ્યુમિડ કન્ડિશન હોય. હ્યુમિડ એટલે ભેજવાળી, અને ડાર્ક કેમ કે જ્યાં ટ્રી છે એ વધારે હોય તો સનલાઇટ છે એ નીચે સુધી ન પહોંચી શકતી હોય. એટલે જે ફોરેસ્ટનું ફ્લોર છે, નીચેનો એરિયા છે, ત્યાં હ્યુમિડ કન્ડિશન હોય. એટલે એવી જગ્યાએ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો થવા માટે એ બેસ્ટ પ્લેસ છે. પ્લસ ફોરેસ્ટ્રી છે એ બીજું શું પ્રોવાઈડ કરે? આવા જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એને બીજું શું, એ કેની ઉપર ગ્રો થાય? તો કે ડેડ અને ડિકેઇંગ મટીરિયલ હોય એના ઉપર ગ્રો થાય. જે ફોરેસ્ટની જે ટ્રીની જે બ્રાન્ચીસ છે, એના જે લીવ્સ છે એ શું થાય? જમીન ઉપર નીચે પડે અને એ સડી જાય. એની ઉપર ફંગસ ગ્રો થાય, ઘણા બધા બેક્ટેરિયા છે જે ઇમ્પોર્ટન્ટ છે, જે ડિગ્રેડ કરે, એવા જે બધા બેક્ટેરિયાસ અને ફંગસ છે એ ગ્રો થાય. Forests are also home to indigenous people who depend on them for their livelihood. ફોરેસ્ટ છે એ ઘણા બધા ઇન્ડિજિનસ પીપલ છે કે જેને આપણે એવું કહીએ કે જે જંગલમાં રહે છે એવા લોકો માટે પણ એનું ઘર છે. સો ધીઝ આર ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ.